અમદાવાદ ખાતે સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ દ્વારા મેગા બ્રાહ્મણ બિઝનેસ સમિટનું આયોજન કરાયું છે અને આ સમિટ 15 થી 17 માર્ચ સુધી ચાલશે। સાયન્સ સિટીના વિજ્ઞાન ભવન ખાતે તેનું આયોજન કરાયું છે। બ્રહ્મ સમાજના યુવાનોને વધુમાં વધુ લાભ મળે તે હેતુથી બિઝનેસ સમિટનું આયોજન કરાયું છે। આ સમિટમાં જિલ્લાના બ્રહ્મ સમાજની જ્ઞાતિ મંડળ સંસ્થાઓ જોડાશે તેમજ 300 થી વધુ સ્ટોલ રહેશે। આ સમિટમાં સફળ ઉદ્યોગપતિઓ દ્વારા સેમિનાર થશે। આ સમિટમાં ફક્ત બ્રાહ્મણ જ નહીં પરંતુ બિન બ્રાહ્મણ ઉદ્યોગકારોને પણ સ્થાન અપાશે। समाज द्वारा समाजना ज व्यक्तिओने मददरूप थई शकाय कारण के ब्रह्म समाज ए कायम समाज ने मददरूप थतो रह्यो छे। ब्रह्म समाजनुं कार्य क्यारे पोताने स्वकेन्द्रीय रह्युं नथी। स्वनो नहीं अने सौनो विचार करवो एनुं नाम ब्राह्मण। आ विचारना आधारे ब्रह्म समाजे तमाम लोकोने मददरूप थया छे परंतु समाजना पोताना लोको ज्यारे वेपार धंधा उद्योगमां होय तो એને જ મદદરૂપ થવાનું કામ સમાજના સફળ ઉદ્યોગપતિઓ દ્વારા કરવામાં આવે। વાત કરીશું અમદાવાદમાં અયોધ્યાપુરમની। हिंदू आध्यात्मिक और सेवा संस्थान गुजरात द्वारा आगामी 23 जान्युआरी थी 26 जान्युआरी 2025 दरमियान वस्त्रापुर जीएमटीसी ग्राउंड खाते हिंदू आध्यात्मिक और सेवा मेळाનું आयोजन કરવામાં આવ્યું છે જેનું ગૃહમંત્રી અમિત શાહ દ્વારા ઉદ્ઘાટન કરાયું અને આ આધ્યાત્મિક મેળામાં જોવા મળશે વિસરાતી વનસ્પતિ સાથે જ અનેકવિધ વનસ્પતિથી શારીરિક ફાયદા વિશે પણ માહિતી મળશે। आध्यात्मिक मेला में तमने वनवगड़ो ग्रुप है तेनो एक स्टॉल जोवा मळशे। आ स्टॉल में तमने अलग अलग प्रकारनी वनस्पति है ते पण जोवा मळशे। आपे લીમડા विषे जाण्युं हशे, वड विषे जाण्युं हशे, आंबली विषे पण जाणता हशो परंतु करंज, अधेड़ो अने उमरो, कबोय, खेर, बावळ आ अमुक नाम है जो तमने नवा लागता हशे। जीवंती है, अहीं ऑल स्पाइसीस लखेलुं छे અને ખાસ કરીને સોમલત લખવામાં આવ્યું છે, અરુલ છે। આ બધી વસ્તુઓ શું છે અને તેનો ફાયદો શું થાય છે તે વિશે વાતચીત કરવા માટે મારી સાથે વૈદ્ય પ્રકાશ ચૌહાણ છે। તેમની સાથે વાત કરીશું। પ્રકાશભાઈ, શું કહેશો? દરેક વસ્તુ અહીં મૂકવામાં આવી છે, લોકો સુધી આ પહોંચવાનો પ્રયત્ન છે। સૌથી પહેલાં તો આપણે સ્ટોલ લગાવ્યો તેનો પર્પઝ શું છે તે પહેલાં કહેશો। નમસ્તે। આજના હિન્દુ આધ્યાત્મિક મેળામાં અમે અહીંયા संस्कृति साथे प्रकृति ने जोड़वा माटे आव्या छे अने एटले ज आप जोई शको छो अमे सोशियल मीडिया में चालतो एक एवो परिवार वनवगड़ो परिवार के जेमां अत्यारे 5.5 लाख लोको कोई आशय वगर मात्र प्रकृति साथे जोड़ाईने एक समूह में रह्या छे। त्यारे अमे अहींया एक नानो प्रयास कर्यो छे के प्रकृतिनुं एक नानुं स्वरूप अमे अहींया सर्जी शकीए अने लोकोने प्रकृति बाबते थोड़ा संवेदनशील बनावी शकीए। तो एवी छे के भगवान धन्वंतरी ज्यारे समुद्र मंथनमांथी निकळ्या त्यारे एमना हाथमां जे औषधि हती ए आ छे અને એનું નામ છે જીવંતી એટલે કે જીવનને આપનાર। આનો ઔષધ સાથે સાથે આહારમાં પણ ઉપયોગ થાય। આના પત્તાની સબ્જી બને, આના જે કુમળા ફળ હોય એ પણ તમે ખાઈ શકો। એમાં એક આ સરસ મજાના દાંતણ વિશે વાત કરું, કંબોય। દક્ષિણ ગુજરાતના અમારા જે મિત્રો હશે ને આ કંબોય નામથી બહુ હરખાઈ જાય કારણ કે ઉબાડિયું જેમાં બધા આપણે માટલામાં શાકભાજીને બાફીએ ને એમાં કંબોયના પાંદડાઓ વેલા છોડ નાખવામાં આવે। હવે આયુર્વેદ એવું કહે છે કે જે પણ વ્યક્તિએ દાંતણની શરૂઆત કરવી છે કારણ કે તમે પહેલા દિવસે લીમડા કે વડનું દાંતણ કરો ને તો કદાચ તમારા પેડા છોલાઈ જાય। તો આ કંબોય એ એવું દાંતણ છે કે જે વ્યક્તિએ દાંતણ શીખવું છે કરતા એમના માટે આ કંબોય સૌથી સોફ્ટ વસ્તુ છે। જો તમારી આસપાસ આ બિલાના વૃક્ષો છે તો આને માત્ર મહાદેવને ચડાવવા પૂરતા સીમિત ના રાખો। આ પાકા બિલાનું શરબત તમે ઉનાળામાં પીઓ એટલે ટીવીમાં જે આપણે એડ જોઈએ છે ને કે ભાઈ સૂર્યનારાયણ દેવ સ્ટ્રોથી તમારા બાળકને ડિહાઇડ્રેટ કરે, આ બધી તકલીફોથી તમે મુક્તિ મેળવી શકશો। ઉનાળે ગમે તેવી ગરમીમાં તમારું શરીર આનાથી તંદુરસ્ત રહેશે। ખાટી ભીંડીના બી છે, આ સફેદ અને લાલ બે પ્રકારની આવે અને વન વિસ્તારમાં રહેતા જે મારા મિત્રો છે ને એ લોકો દાળમાં ટામેટા અને લીંબુના વિકલ્પમાં આ ખાટી ભીંડીના પત્તાઓ વાપરતા હતા। અને મારી દરેક મિત્રોને વિનંતી છે કે તમારા ઘર આંગણે આ ખાટી ભીંડીનો છોડ એકવાર ઉછેરી જુઓ। એના પત્તા અને એના ફૂલની જે કળીઓ હોય છે, પત્તીઓ હોય છે એ એકવાર તમે ચાખી જુઓ। તમારો આ મોઢું છે ને જાણે દરિયામાં પૂર આવ્યું હોય ને એવી રીતે લાળ ગ્રંથિથી ભરાઈ જશે। વનસ્પતિને સાચવશો તો વનસ્પતિ આપણને સાચવશે। જે વનસ્પતિ વિસરાઈ ગઈ છે તે વનસ્પતિ વિશે માહિતી લઈને તેઓ આ સ્ટોલ લઈને આવ્યા છે। 4 દિવસ સુધી આ સ્ટોલ અહીં રહેશે। આ તો મારી થોડી જ માહિતી મેળવી પરંતુ ઘણા બધા અહીંયા બીજ એવા છે કે જેના વિશે તમે જાણ્યું નહીં હોય પરંતુ તેના ફાયદાઓ અનેક ગણા છે। કેમેરામેન પ્રકાશ દેસાઈ સાથે દીપિકા કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ।
બીજેડ કૌભાંડ કેસમાં એજન્ટ શિક્ષક વીડી પટેલની સીઆઈડીએ ધરપકડ કરી છે ત્યારે સમગ્ર મામલે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીનું નિવેદન સામે આવ્યું અને તેમણે જણાવ્યું કે તમામ દોષિત શિક્ષકો સામે આગળની કાર્યવાહી કરવામાં આવી છે. વધુ 5 શિક્ષકોને મંજૂરી વગર વિદેશ પ્રવાસ મામલે નોટિસ અપાઈ છે. મહત્વનું છે કે વીડી પટેલે 1300 લોકો પાસે 70 કરોડનું રોકાણ કરાવી 1 કરોડથી વધુનું કમિશન મેળવ્યું હોવાનું તપાસમાં ખુલ્યું અને હાલ સીઆઈડી આ મામલે વધુ તપાસ પણ કરી રહી છે. હવે જ્યારે સીઆઈડી ક્રાઇમે આજે જે જાણ્યું ધરપકડ કરી છે એ સંદર્ભે તપાસ કરી અને આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. શિક્ષકો પણ 5 જેટલા શિક્ષકો છે જેઓને કચેરીની મંજૂરી વગર વિદેશ પ્રવાસ ખેલ્યો છે તેમને પણ નોટિસ આપી એમને ખુલાસા માગ્યા.